ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પત્રકાર પરિષદ યોજી। એ પત્રકાર પરિષદમાં ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું, ભાજપે એવો માહોલ બનાવ્યો છે કે આ ચૂંટણીમાં ભાજપ નહીં પણ પોલીસ લડી રહી છે। સાથે જ તેમણે સંગઠન મંત્રી મનોજ સોરઠિયાને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી તરીકે ઉતારવાનો પણ વાત કરી। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં શું કહી રહ્યા છે ઈસુદાન ગઢવી। ભાજપના ઉમેદવારો અથવા ભાજપ પાર્ટી અત્યારે એ સ્થિતિમાં નથી કે લોકોની વચ્ચે જઈ શકે। એની વચ્ચે જ્યારે આમ આદમી પાર્ટી અત્યારે લોકોની ઉમ્મીદ બની ગઈ છે। આમ આદમી પાર્ટી સુરતમાં 5 વર્ષ વિપક્ષમાં રહી તો સુરતની જનતાના એટલા બધા કામો થયા છે ને એટલી મજબૂતાઈથી વિપક્ષ તરીકે કામગીરી કરી છે, જેને લઈને આમ આદમી પાર્ટીએ પહેલું લિસ્ટ જાહેર કરતાની સાથે જ ઢગલાબંધ લોકોએ મને ફોન કર્યા છે, અમારા લીડરોને ફોન કર્યા છે કે ભાઈ આમ આદમી પાર્ટી આ વખતે સુરતમાં મેયર બનાવવા જઈ રહી છે અને એટલા માટે થઈ અને આમ આદમી પાર્ટીમાં મજબૂતમાં મજબૂત લોકો હોય એને ઉતારો। સ્વાભાવિક છે કે આ જ્યારે ફોનથી નહીં પરંતુ ઢગલાબંધ ફોનથી આવીને સુરતમાં અત્યારે એક માહોલ બની ગયો છે કે ભાઈ આમ આદમી પાર્ટી એ કામ કર્યા છે અને આમ આદમી પાર્ટીના લોકોએ સુરતના લોકો માટે, જનતા માટે લડ્યા છે અને ભાજપને ભ્રષ્ટાચાર કરતા 100 વાર વિચારતા કર્યા છે। ત્યારે સુરતવાસીઓની ખૂબ ઉમ્મીદના પગલે અમે નક્કી કર્યું છે કે અમારા મજબૂત લીડર, મજબૂત આગેવાન અને મજબૂતાઈથી સુરતમાં સ્વાભાવિક છે કે મેયર બનવા જ્યારે આમ આદમી પાર્ટી જઈ રહી છે, લોકોની એક ઉમ્મીદ છે, ત્યારે એવા વિઝનરી નેતા કે જે 2012થી ચૂંટણી 2012થી પાર્ટીમાં છે, ચૂંટણીઓ લડાવતા આવ્યા છે, એવા માનનીય મનોજભાઈ સોરઠિયાને અમે સુરતની ચૂંટણીમાં ઉતારવાનું નક્કી કર્યું છે। માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય મારા પ્રભારી, સહપ્રભારીઓ અને મારી પ્રદેશની ટીમ સાથે ડિસ્કશન કર્યા બાદ નક્કી થયું છે કે માનનીય મનોજભાઈ સોરઠિયા મજબૂતાઈથી સુરતમાં સુરતના લોકોનો ચહેરો બની અને સુરતની આખી ચૂંટણી લડવામાં અમારા એ ત્યાંના ચહેરા બનશે। મિત્રો, બહુ આશ્ચર્યની વાત છે કે ભાજપ જ્યારે આ બધા લીડરો ચૂંટણીઓ લડી રહ્યા છે અને ચૂંટણીઓનો માહોલ બની ગયો છે, કોંગ્રેસ કંઈ પિક્ચરમાં નથી, ત્યારે ભાજપ એટલી ડરી ગઈ છે કે ભાજપે નક્કી કર્યું છે કે હવે ચૂંટણીઓમાં આપણે આમ આદમી પાર્ટીને નહીં પહોંચી શકીએ। આમ આદમી પાર્ટી જે રીતે ચૂંટણીઓ લડી રહી છે, આમ આદમી પાર્ટી ચૂંટણીઓ જીતી જશે, ભાજપ ચૂંટણીઓ હારી રહી છે, જેના પગલે ભાજપે નક્કી કર્યું છે કે હવે ભાજપની પોલીસને આગળ કરીને અત્યારે પોલીસ ચૂંટણી લડી રહી હોય આમ આદમી સામે, એવો આખો માહોલ થઈ ગયો છે। તમે જોતા હશો કે દર જગ્યા ઉપર અત્યારે અમારા કાર્યકર્તાઓ, અમારા ઉમેદવારો ખોટી ફરિયાદો કરી અને જેલમાં નાખવાનું ષડયંત્ર મોટા પાયે ભાજપ કરી રહ્યું છે। આ લોકતંત્ર માટે પણ સારું નથી, ગુજરાતની જનતાની ઉમ્મીદ માટે પણ સારું નથી। અત્યારે જે લોકો અવાજ ઉઠાવે છે અથવા તો જે લોકો ઉમેદવારી પત્રો ભરે છે અથવા તો જે લોકો ભાજપની સામે પડે એવી શક્યતા છે, ત્યારે તમામ આઈબીથી માનીને તમામ અધિકારીઓ અત્યારે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ કોણ મજબૂત છે અને કઈ રીતે ડરાવી શકાય અને કઈ રીતે જેલમાં પૂરી શકાય એવા આખા ષડયંત્રો રચાઈ રહ્યા છે, જેનાથી મારે મીડિયાની માધ્યમથી ગુજરાતની જનતાને વાકેફ કરવા માંગુ છું। અને મિત્રો, આપના માધ્યમથી હું ગુજરાતની જનતાને મેસેજ આપવા માંગુ છું કે અત્યારે અમારા આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે જેલમાં નાખવાનો, એને ઉપાડી જવાનો, એના ઉપર ફરિયાદો કરવાની, એના ઉપર કેસ કરવાનો આખું ષડયંત્ર ચાલી રહ્યું છે। અને હમણાં મને ઇન્ફોર્મેશન મળી છે, સૂત્રો દ્વારા અમારી પાસે માહિતી આવી છે કે કેટલાક ઉમેદવારોને ડરાવી ધમકાવીને બેસાડવાની કોશિશ થાય છે અને મોટા પ્રમાણમાં અમારા જે નોમિનેશન છે એ કેમ રદ થાય આમ આદમી પાર્ટીના, એવું પણ ષડયંત્ર ક્યાંક અંદર ખાને ચાલી રહ્યું હોવાની અમને શંકા છે। આજે ગુજરાતની જનતા એક ઉમ્મીદ લઈને બેઠી છે આમ આદમી પાર્ટી ઉપર, અને આમ આદમી પાર્ટીનો એક પણ નેતા ડરવાનો નથી। અમારી ઉપર ફરિયાદો થશે, અમને જેલમાં નાખશે, અમને લાઠીઓ વરસાવશે,
અમારા ઉપર ખોટા અત્યાચારો થશે, અમે ડરીશું નહીં, ઝૂકીશું નહીં, અમે મજબૂતાથી તમારો અવાજ બનશું. પણ મારી ગુજરાતની જનતાને પણ વિનંતી છે. ઈસુદાન ગઢવીની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.